કેમ છો મિત્રો? મજામાં? આપણે અગાઉ 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા અને હવે ચોથા ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો, આપણું ચેપ્ટર નંબર 4 છે, વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝિંગ છે. મિત્રો, આ ચેપ્ટર બોર્ડની અંદર 10 માર્કનું ચેપ્ટર છે. એની અંદરથી ABCD એમ 4 વિભાગમાંથી પ્રશ્નો પૂછાય છે. એનો એક પ્રશ્ન પૂછાય છે, બીનો એક પ્રશ્ન પૂછાય છે, સીનો એક પ્રશ્ન પૂછાય છે અને મિત્રો ડીનો 2 પ્રશ્નો પૂછાય છે. એટલે આમ જોવા જઈએ તો જો એનો 1 માર્ક, બીનો 1 માર્ક, સીના 2 માર્ક, 4 માર્ક અને ડીના 6 માર્ક, એમ થઈ અને મિત્રો આ 10 માર્કનું આખું ચેપ્ટર છે. આ ચેપ્ટર આપણા માટે અગત્યનું એટલા માટે છે કે 10 માર્ક છે અને મિત્રો આમાંથી ABCD જ પૂછાય છે, બરાબર છે. એટલે આપણે આમાંથી કોઈ મોટા પ્રશ્નો પૂછાતા નથી. આટલી ખાસ વસ્તુ ધ્યાનમાં લેવી મિત્રો. હવે આ ચેપ્ટરની અંદરથી આપણે કઈ કઈ બાબતો જોવાની છે? તો પહેલાં તો વ્યવસ્થાતંત્રનો અર્થ, એના લક્ષણો, પછી વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા, પછી વ્યવસ્થાતંત્રનું માળખું એટલે વ્યવસ્થાતંત્રના પ્રકારો છે. એમાં રૈખિક વ્યવસ્થાતંત્ર છે, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, વૈદિક વ્યવસ્થાતંત્ર, પછી અવૈદિક વ્યવસ્થાતંત્ર, શ્રેણિક વ્યવસ્થાતંત્ર. મિત્રો, આ તમામ વ્યવસ્થાતંત્રના અર્થ, લક્ષણો અને એની આકૃતિ દ્વારા એની સમજૂતી મેળવવાની છે મિત્રો. ત્યાર પછી વિકેન્દ્રીકરણ, એનો અર્થ, એનું મહત્વ અને એની મર્યાદા આપણે જોવાની છે. પછી સત્તા સોંપણીનો અર્થ, મહત્વ, પછી સત્તા સોંપણીના મૂળભૂત તત્વો મિત્રો. એટલે એમ જોવા જઈએ ને મિત્રો તો આ ચેપ્ટર ઘણું મોટું ચેપ્ટર છે, પણ આપણા માટે અગત્યનું પણ એટલું જ ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટર આપણે એટલું જ એવી રીતે તૈયાર કરશું. અગાઉના જે આપણે ચેપ્ટર તૈયાર કરીએ મિત્રો, એ પ્રકારે તમે સમજશો તો બહુ સરળતાથી તમને સમજ પડી જશે. અને આગળના 3 ચેપ્ટર જે રીતે આપણે તૈયાર થઈ ગયા એ રીતે જ આપણું ચોથું ચેપ્ટર પણ તૈયાર થઈ જશે મિત્રો. તો આપણે હવે શરૂઆત કરીએ છીએ. વ્યવસ્થાતંત્રનો અર્થ આપી તેના લક્ષણોની સમજૂતી આપો મિત્રો. આપણા પ્રશ્ન છે તો પહેલાં એમાં ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવનાની વાત કરીએ મિત્રો. હવે આપણે અત્યાર સુધી મેં તમને ભણાવ્યું એ પ્રમાણે આપણે વાત કરીએ કે ભાઈ આયોજન એ ધંધાકીય એકમમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સાચું જ છે મિત્રો, બરાબર છે કે ભાઈ આયોજન છે એ ધંધાકીય એકમમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હા, પણ હું એટલું ચોક્કસ કહીશ કે ભાઈ સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર જ નથી મિત્રો. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નહીં, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે મિત્રો. પ્લાનિંગ તો આપણે ઘણું બધું કરી નાખીએ કે ભાઈ આપણે ચોપડામાં બનાવી દીધું, આખું ડેલી પ્લાનિંગ બનાવ્યું કે સવારે 4 વાગે ઉઠવું મિત્રો, 4 થી 6 તૈયાર થવું, 6 વાગે તૈયાર થઈ અને 7 વાગે સ્કૂલે જવું, 7 થી 12:30 સ્કૂલે જવું, 1 વાગે સ્કૂલેથી આવવું, 2 વાગ્યા સુધી જમવું અને ફ્રેશ થવાનો સમય, અને 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી, પછી 4 થી 6 તમારો અલગ સમય, અને પછી રાતના 10 વાગ્યા સુધીનું કે રાતના 11 વાગ્યા સુધીનું એક્સ્ટ્રાઓર્ડિનરી તમે પ્લાનિંગ કર્યું હોય, અને એવું પ્લાનિંગ કર્યું હોય કે તમારે 80% 90% આવે મિત્રો, તો શું તમે જ વિચારો, આ ખાલી ને ખાલી માત્ર ચોપડામાં લખાયેલું ટાઈમ ટેબલ એ ટકા લાવે ખરા? વિચારવા જેવી વસ્તુ લાગે છે તમને મિત્રો? બસ આ જ વસ્તુ છે મિત્રો. ગમે એટલું પ્લાનિંગ કરીને આપણે આયોજન બનાવીએ ને, પણ આયોજન માત્ર ને માત્ર આપણા ચોપડામાં રહે છે મિત્રો. તો સૌથી પહેલાં શું છે, જો આયોજનની સફળતા એટલે કે સંચાલનની સફળતાનો આધાર એટલે જ કહેવાય છે કે સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નહીં, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો? સમજણ પડી ને? હવે અસરકારક અમલ છે ને મિત્રો, એ શું કરે? તો અસરકારક અમલ અને બીજું કહી શકીએ કે આપણે હેતુ સિદ્ધ કરવા હોય ને, આયોજનનો અસરકારક અમલ પણ કરવો છે અને હેતુની સિદ્ધિ પણ કરવી છે. તો એના માટે સૌથી મહત્વનું છે વહીવટી માળખાની રચના કરવામાં મિત્રો. વહીવટી માળખાની રચના યોગ્ય પ્રમાણે કરવામાં આવે ને, તો આપણે કોઈ પણ કાર્યને સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? સરળતાથી આપણે એને હેતુ સિદ્ધ થઈ શકે છે મિત્રો. હવે વાત કરીએ છીએ વ્યવસ્થાતંત્ર, બરાબર છે? તો વ્યવસ્થાતંત્ર એ શું છે, કેવી રીતે છે, તો એની એક થોડી સામાન્ય વાત કરી લઈએ મિત્રો. તો એનો સામાન્ય અર્થ શું થાય? તો વ્યવસ્થાતંત્રનો સામાન્ય અર્થ એવું કહી શકાય કે સત્તા અને જવાબદારીની સોંપણી કરવી મિત્રો. સત્તા અને જવાબદારીની સોંપણી કરવી એને વ્યવસ્થાતંત્ર કહેવાય.
પણ સામાન્ય અર્થમાં કે વહીવટી માળખાની રચના કરવી એટલે વ્યવસ્થા તંત્ર કહી શકાય મિત્રો. હવે આ વહીવટી માળખાની રચના કરવાની હોય, બરાબર છે, ત્યારે વ્યવસ્થા તંત્રની રચના થાય એવું આપણે ખાલી સામાન્ય રીતે માની લઈએ. પણ ક્યારેય પણ આપણે વહીવટી માળખાની રચના કરવાની હોય ત્યારે કેવા વ્યક્તિઓની નિમણૂક કરવી, કેટલા પ્રમાણમાં વ્યક્તિઓની નિમણૂક કરવી, આ તમામ બાબતો મિત્રો ધ્યાનમાં રાખવી પડે છે. એટલે આમ એવું કહી શકાય કે એકમની કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યની સ્પષ્ટ વહેંચણી થતી હોય મિત્રો. એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યની સ્પષ્ટ વહેંચણી થતી હોય ને, અથવા તો કાર્યોની વહેંચણી યોગ્ય વ્યક્તિને થતી હોય ને, એની ઉપર સૌથી મહત્વનો ભાર છે મિત્રો. એટલે જો યોગ્ય વ્યક્તિને યોગ્ય સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે ને તો કાર્ય સરળતાથી સિદ્ધ થઈ શકે છે. એટલે એવું કહી શકાય કે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે મિત્રો. આ અંડરલાઈન કરજો મિત્રો. આમાં આ અત્યારે આ ચોથા ચેપ્ટરની અંદર બી અમુક ટોપિક અંડરલાઈન કરવાના છે ને, એટલા માટે આપણે આ ટેક્સ્ટબુકનો સહારો લઈ અને તમને હાલ જણાવી રહ્યો છું. એમાં પેન્સિલથી તમારે ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરજો. ન હોય તો અત્યારે ટેક્સ્ટબુક અને પેન્સિલ બંને જોડે રાખજો, બરાબર છે. તો અંડરલાઈન કરજો. સંચાલન પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. તેથી જ કહેવાયું છે મિત્રો કે સંચાલન છે ને, સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે. સંચાલન યાદ રાખજો. સંચાલન શું છે? ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર શરીર છે મિત્રો. આ ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર છે? ક્લિયર? સમજ પડી ગઈ? હવે મિત્રો એના આપણે અર્થની વાત કરીએ તો સામાન્ય અર્થ શું કહે છે કે ભાઈ સમાન હેતુ સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી. સમાન હેતુ સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર મિત્રો સામાન્ય અર્થમાં. આમાં અલગ અલગ વ્યક્તિઓની પણ વ્યાખ્યા આપી છે. એ સિવાયની બી વ્યાખ્યા છે. યોગ્ય વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી એટલે વ્યવસ્થા તંત્ર કહેવાય મિત્રો. ફરી એક વખત કહું છું, આ અર્થ તમે યાદ રાખજો. યોગ્ય વ્યક્તિને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી એટલે વ્યવસ્થા તંત્ર મિત્રો. હવે ચેસ્ટર બર્નાર્ડની વ્યાખ્યા છે. ચેસ્ટર બર્નાર્ડ શું કહે છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ, એટલે વ્યવસ્થા તંત્ર મિત્રો. આ પણ સહેલી વ્યાખ્યા છે, યાદ રહી જાય એવી છે. શું? ફરી, બે કે તેથી વધુ વ્યક્તિઓ, બે વ્યક્તિઓ હોય અથવા તો તેનાથી બધા વ્યક્તિઓ ભેગા થયેલા સહકાર દ્વારા જે પ્રવૃત્તિ હાથ ધરીએ ને એને વ્યવસ્થા તંત્ર કહેવાય, બરાબર? આ યાદ રહે કે ના રહે મિત્રો? આ યાદ રાખવાનું છે મિત્રો. એટલે ફરી હું તમને કહું છું ફરી કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર મિત્રો. એના પછી લુઈસ એનલે પણ એની વ્યાખ્યા આપી છે, બરાબર? હવે એ કઈ વ્યાખ્યા આપી છે તો એ જોઈ લે એક વખત. વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકોમાં વધુને વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તા સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપિત કરવાની પ્રક્રિયા મિત્રો. આ અર્થ યાદ ન રહે ને તો ચાલે, વાંધો નહીં, પણ ખાલી તમારે લુઈસ એનલ આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને એને કોઈ વ્યાખ્યા પછી એટલું ખાસ યાદ રાખજો, બસ. બીજું વધારે કંઈ આ બંને અર્થ તૈયાર રાખશો તો ચાલશે. હવે એના પછી વાત કરીએ છીએ આગળ મિત્રો. આપણે હવે એના ખ્યાલની વાત કરીએ. હવે આપણે સમગ્ર વહીવટ કરવાનો હોય કે સંચાલન પ્રક્રિયા કરવી હોય તેના અસરકારક અમલ માટે છે ને મિત્રો વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. એટલે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોય ને તો ક્યારેય કોઈ મુશ્કેલી ના પડે મિત્રો. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ છે ને અથવા તો બિનકાર્યક્ષમતા એ ક્યાંથી ઉદ્ભવે તો કંઈક વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે મિત્રો. હવે આ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોય
તો સંચાલનની ખામી જોવા મળે મિત્રો. તો બિનકાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર સંચાલનની ખામી ઉદ્ભવે છે, એટલે ખામીઓ અથવા તો સંચાલનમાં મુશ્કેલી અનુભવે છે. એટલા જ માટે આપણે એવું કહી શકાય કે ભાઈ જો ધંધાકીય એકમમાં સુનિશ્ચિત અથવા તો ધંધાકીય એકમના હેતુ સિદ્ધ કરવા હોય, બરાબર છે, અને એને યોગ્ય અસરકારક વ્યવસ્થાતંત્ર એ બહુ મહત્વનું છે. એટલે જો અસરકારક વ્યવસ્થાતંત્ર હોય ને મિત્રો, ધંધાકીય એકમમાં અસરકારક વ્યવસ્થાતંત્ર હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, સમય, શક્તિ, નાણાં બચાવી શકાય છે અને એકમની પ્રવૃત્તિ વચ્ચે વિસંગતાઓ પણ નિવારી શકાય છે મિત્રો. આપણે યોગ્ય અસરકારક વ્યવસ્થાતંત્ર ત્યારે જ કહી શકાય કે જ્યારે આપણે સાધનોનો આપણે ઇષ્ટતમ ઉપયોગ કરીએ, સમય, શક્તિ અને નાણાંની બચત કરીએ અને વ્યક્તિઓ વચ્ચે અથવા તો પ્રવૃત્તિ વચ્ચે વિસંગતતા હોય ને એ બધી દૂર કરી શકાતી હોય ત્યારે જ આપણે એને અસરકારક અમલ કહી શકાય મિત્રો. હવે આપણે એના લક્ષણોની વાત કરીએ છીએ. તો લક્ષણો જોઈએ તો જો પહેલું લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. પછી આયોજન પર આધારિત છે, સત્તા અને ફરજોની સોંપણી છે, માનવ પરિબળોને મહત્વ, પછી પરિવર્તનશીલતા, આંતર સંબંધોની સ્થાપના, દેખરેખ અને અંકુશ, સામૂહિક પ્રવૃત્તિ, નિયંત્રિત વહીવટી માળખું મિત્રો. હવે આ 9 લક્ષણો છે. હવે આ બધા એટલે આ ચેપ્ટરમાંથી મિત્રો 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે, તો આ લક્ષણો પણ 3 માર્કમાં પૂછાઈ શકે છે મિત્રો, બરાબર. એટલે લક્ષણો એક વખત આપણે ડિટેલમાં એની આપણે ચર્ચા કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. એટલે પહેલાં વાત કરીએ હેતુલક્ષી પ્રવૃત્તિ અથવા તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ મિત્રો. હવે ધંધાકીય એકમ માટે હેતુ સિદ્ધ કરવા માટે છે ને વ્યવસ્થાતંત્ર આપણે શું કરીએ, ધંધાકીય એકમમાં હેતુ સિદ્ધ કરવા છે તો શું કરીએ, તો કે વ્યવસ્થાતંત્રની રચના કરીએ મિત્રો. વ્યવસ્થાતંત્રની રચના કરીએ, બરાબર. વ્યવસ્થાતંત્રની રચનામાં શું કરવામાં આવે, તો કે વિભાગીય હેતુની રચના કરવામાં આવે મિત્રો. એટલે દરેક વિભાગ હોય, ધંધાકીય એકમના અલગ અલગ વિભાગો હોય ને, એટલે વિભાગીય હેતુની રચના કરવામાં આવે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ હોય અને વ્યક્તિગત હેતુ હોય, એકમના હેતુ હોય, આ બધા જ હેતુઓને સંકલિત કરીને, બરાબર, બધા જ હેતુઓને સંકલિત કરી એ વ્યવસ્થાતંત્રનું સૌથી મહત્વનું કામ છે. એટલે જ કહેવાય છે કે ભાઈ વ્યવસ્થાતંત્ર છે ને એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે મિત્રો. એટલે વ્યવસ્થાતંત્ર છે ને બધા જ કાર્યોને સંકલિત કરે છે, બરાબર. એટલે એ બહુ મહત્વની વસ્તુ છે. પછી બીજું છે આયોજન પર આધારિત છે મિત્રો. જો આયોજન સંચાલનનું પહેલું કાર્ય છે. આયોજન શું છે, સંચાલનનું પ્રથમ કાર્ય છે. અને આયોજન પછીનું તરતનું મહત્વનું કાર્ય એટલે મિત્રો વ્યવસ્થાતંત્ર છે. એટલે એ કોની પર આધારિત છે, તો કે આયોજન પર આધારિત છે. શું હેતુ સિદ્ધ કરવા માટે શું કરવામાં આવે મિત્રો, આયોજન કરવામાં આવે. અને આયોજનના અસરકારક અમલ માટે વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે છે. આમ મિત્રો વ્યવસ્થાતંત્ર એ આયોજન પર આધારિત છે મિત્રો. એટલે એવું કહી શકાય ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી જ કહી શકાય કે વ્યવસ્થાતંત્ર આયોજન પર આધારિત છે મિત્રો. એના પછી વાત કરીએ સત્તા અને ફરજોની સોંપણી મિત્રો. જો આપણે વ્યવસ્થાતંત્રની વ્યાખ્યામાં શું છે, યોગ્ય વ્યક્તિને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી અથવા યોગ્ય વ્યક્તિને સત્તા અને ફરજોની સોંપણી કરવી, એને શું કે વ્યવસ્થાતંત્ર કહેવાય. તો આ એની અંદર જ આવી જાય છે, બરાબર છે. એટલે એ કહી શકે કે ભાઈ ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓના કૌશલ્ય અને લાયકાતને આધારે તેમને અલગ અલગ પ્રવૃત્તિ અને અલગ અલગ સત્તા સોંપવામાં આવે છે. અને સત્તા એવી વ્યક્તિને સોંપવામાં આવે જે કાર્યમાં સફળ હોય, બરાબર. એટલે આથી જ વ્યવસ્થાતંત્ર છે ને મિત્રો એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજોનો સંબંધ સ્થાપિત કરે છે મિત્રો. એટલે આપણે કોઈ પણ વ્યક્તિને કાર્ય સોંપીએ તો એ વ્યક્તિ એ કાર્ય અંગેની જાણકારી મેળવેલી હોય એની પાસે, અથવા તો એ વ્યક્તિને એ કાર્યની માહિરતા હોય ત્યારે જ આપણે એને કાર્ય આપીએ, બરાબર. અને એ કાર્ય પૂરું કરવા માટેને એને સત્તા આપીએ મિત્રો. એટલે સત્તા અને ફરજોની સોંપણી એ વ્યવસ્થાતંત્રનો ભાગ થઈ ગયો.
એના પછી માનવ પરિબળને મહત્વ મિત્રો. વ્યવસ્થા તંત્રમાં છે ને મિત્રો, એમાં કેન્દ્ર સ્થાને માનવી છે મિત્રો. જો આગળ આપણે ભણી ગયા કે સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ છે? માનવી છે. તો વ્યવસ્થા તંત્ર છે ને એ સંચાલનનું જ લક્ષણ છે. વ્યવસ્થા તંત્ર એ સંચાલનનું લક્ષણ છે. એટલા માટે વ્યવસ્થા તંત્રમાં માનવી શું છે? કેન્દ્ર સ્થાને છે. એવું કહી શકે છે કે ભાઈ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર એ તેમાં કાર્ય કરતા કર્મચારીઓ ઉપર રહેલો છે મિત્રો. બરોબર, કર્મચારીઓ કે માનવ ઉપર મહત્વનું છે. તેથી કહી શકે ભાઈ અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જોઈએ. ફરી કહું છું, અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે મિત્રો. ત્યાર પછી વાત કરી પરિવર્તનશીલ છે મિત્રો. પરિવર્તનની સંસારનો નિયમ છે. જો અત્યાર સુધી આપણે પરિવર્તનથી જ આપણે બધું સ્વીકારતા થયા છીએ મિત્રો. 2001માં ભૂકંપ આવ્યો ત્યારે બધા એવું કહેતા કે ભાઈ તમારે ઘરની બહાર રહેવાનું, થોડું બી એવું લાગે તો ઘરની બહાર ખુલ્લા મેદાનમાં બધા ભેગા રહેવાનું. હવે આ કોરોના જેવી મહામારી આવી છે, એમાં શું કહેવામાં આવે છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, કોઈની સાથે ભેગા થઈને ન થાય. પરિવર્તન ચાલ મિત્રો. અને આ કોરોના આપણને ઘણું બધું શીખવાડી ગયું છે. આપવા બધા પરિવર્તન લાવતા ગયા ને આપણે આપણામાં પરિવર્તન લઈ આવ્યા, આપણી રહેણી કહેણીમાં પરિવર્તન લઈ આવ્યા, આપણા તમામ નાની નાની બાબતોમાં બી પરિવર્તન લઈને અને એ બાબતમાં ટેવાયા. કોઈએ માસ્ક સુદ્ધા પહેર્યું નહોતું મિત્રો. હવે લોકો માસ્ક પહેરી અને જ ફરવા બહાર નીકળતા થયા છે મિત્રો. એટલે પરિવર્તનશીલ છે. એટલે એ જ રીતે એક વખત વ્યવસ્થાની રચના કર્યા પછી એમાં ફેરફાર કરવા પડે મિત્રો. અને બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિને આધારે એ વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરવામાં આવે છે. અને સાનુકૂળ ફેરફારો કરવા જ પડે મિત્રો. એવું કહેવાય છે કે નવી ટેકનોલોજીનો અમલ કરવા માટે નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરવા પડે છે મિત્રો. જો ધંધાકીય પર્યાવરણમાં બી ફેરફાર થાય, નવી શોધખોળ થાય કે પછી નવી ટેકનોલોજી આવે મિત્રો, આમાંથી કંઈ પણ વસ્તુ નવી આવે એટલે આપણે વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવો પડે. અને આ વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરીએ એ પરિવર્તનશીલતા આવી ગઈ મિત્રો. પછી આંતર સંબંધોની સ્થાપના મિત્રો વ્યવસ્થા તંત્ર છે ને એ વ્યક્તિ વચ્ચે સત્તાની જવાબદારીની સોંપણી કરવામાં આવે ને એટલે એ આંતર સંબંધોની સ્થાપના કરે છે મિત્રો. આંતર સંબંધ સ્થાપના કેવી રીતે કરે કે વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દા કે વિભાગો વચ્ચે કોઈ કાર્ય કરવાનું હોય અથવા તો એના હોદ્દા હોય, વિભાગો હોય, એની વચ્ચે શું કરે છે? આંતર સંબંધોની શું કરે છે? સ્થાપના કરે છે. અને આમ એક વિભાગ બીજા વિભાગ સાથે સંબંધો રાખે છે અને સંબંધો કેવા થાય છે? સ્પષ્ટ થાય છે. એના પછી વાત કરીએ દેખરેખ અને અંકુશ મિત્રો. જો આ અંડરલાઈન કરજો ખાસ, દેખરેખ, અંકુશ અને સંકલન. આ યાદ રાખજો, દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટેની મૂળભૂત જરૂરિયાત છે. એક માર્કનો પ્રશ્ન પૂછાય કે વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત કઈ? તો દેખરેખ આવે, અંકુશ આવે અને સંકલન આવે મિત્રો. આ ખાસ યાદ રાખજો. એટલે કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજોને અનુલક્ષીને કરે છે. બરાબર? કેમ? તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં છે. હવે મિત્રો કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે તો શું કરે? તો એને જે સત્તા સોંપી છે બરાબર એને આધારે કાર્ય કરે. તો એને આધારે કાર્ય કરાવડાવે છે તો એ દેખરેખ તો રાખે ને. અને કાર્ય પૂરું કરવા માટે અંકુશ તો રાખવું પડે ને. એટલે આમ દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. એના પછી વાત કરીએ સામૂહિક પ્રવૃત્તિ મિત્રો. સામૂહિક પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતો છે? તો વ્યવસ્થા તંત્ર છે ને એ અનેક પ્રવૃત્તિઓ માટે, એટલે કોઈ પણ પ્રકારના હેતુ સિદ્ધ કરવા હોય તો વ્યવસ્થા તંત્ર જરૂરી છે. અને વ્યવસ્થા તંત્રમાં દરેક વ્યક્તિને યોગ્ય સત્તાની જવાબદારીની સોંપણી કરવામાં આવે છે અને એને આધારે જ યોગ્ય માળખાની રચના થાય છે.
આમ વ્યવસ્થા તંત્ર છે ને કોઈ એક વાક્ય કે એક વ્યક્તિ કે બે વ્યક્તિ માટે નહીં, એ સમૂહ માટે કરવાની મહત્વની બાબત છે મિત્રો. એટલે એવું કહી શકાય સામૂહિક કાર્ય છે અથવા સામૂહિક પ્રવૃત્તિ છે મિત્રો. ત્યાર પછીનું લક્ષણ છે મિત્રો નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર છે ને એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે મિત્રો. આ યાદ રાખજો, વ્યવસ્થા તંત્ર કેવું છે? ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમોમાં સંબંધો પ્રસ્થાપિત કરવા નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહેલી. આપણે કોઈ પણ પ્રકારના સંબંધો બાંધવા હોય તો શું જોઈએ? નિયમો જોઈએ, અમુક નિયંત્રણો જોઈએ, બરાબર. હવે આ નિયમો અને નિયંત્રણોની રચના એ કોણ કરે છે? તો કે વ્યવસ્થા તંત્ર દ્વારા જ આ નિયમો અને નિયંત્રણોની રચના થાય છે. આમ નિયંત્રિત વહીવટી માળખાની રચના થાય મિત્રો. અહીંયા આગળ બધા જ આપણે લક્ષણો પૂરા કર્યા. આ લક્ષણો એ 3 માર્કનો પ્રશ્ન છે. આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. એટલે આજનું તમને કહી શકાય હોમવર્ક કે ભાઈ તમારે આ લક્ષણો પહેલાં અર્થ, વ્યવસ્થા તંત્રનો અર્થ અને એના લક્ષણો તૈયાર કરવાના છે અને એક વખત આપણા ચોપડામાં લખવાના છે મિત્રો. ઓકે, હવે પછી આગળ નવા ટોપિક સાથે મળીશું.